નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં હાલ સારો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે। જોકે ગુજરાત હવામાન ખાતા દ્વારા તો આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। સાથે જ આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં મિની વાવાઝોડા જેવો ભારે પવન ફૂંકાય એવી શક્યતાઓ પણ રહેલી છે। જોકે આજે રાજ્યના કયા વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, સાથે જ કયા વિસ્તારોમાં ભારે વરસાદ વરસશે અને આ વરસાદનું જોર ક્યારે ઓછું થશે એ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 238 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ દ્વારકાના ભાણવડમાં 12 ઇંચ વરસાદ વરસ્યો છે। કચ્છના અબડાસામાં 11 ઇંચ, દ્વારકાના કલ્યાણપુરમાં 10.5 ઇંચ, કચ્છના લખપતમાં 9 ઇંચ, દ્વારકાના ખંભાળિયામાં 9 ઇંચ, જામજોધપુરમાં પણ 9 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે દ્વારકામાં 8.5 ઇંચ, નખત્રાણામાં 8 ઇંચ, માંડવીમાં 7.2 ઇંચ, જામનગરના કાલાવાડમાં 6.9 ઇંચ, જામનગરના લાલપુરમાં 7.2 ઇંચ। આ ઉપરાંત ગુજરાતના 9 તાલુકાઓ એવા છે કે જ્યાં 4 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। જોકે 9 તાલુકાઓમાં 3 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે, તો 8 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે, જ્યારે રાજ્યના 35 તાલુકાઓ એવા છે કે જ્યાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। તે સિવાય જો વાત કરવામાં આવે તો આજે સવારે 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધીમાં એટલે કે 2 કલાકની અંદર જ રાજ્યના 63 તાલુકાઓમાં વરસાદ વરસ્યો, જેમાં સૌથી વધુ વરસાદ કચ્છના માંડવીમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે, જ્યારે લોધિકામાં 1.5 ઇંચ, અંજાર ભચાઉમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે, તો ચોટીલા, અબડાસા અને છોડામાં પણ 1 ઇંચ વરસાદ વરસ્યો છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા આવતીકાલ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। જોકે આજે પણ રાજ્યના 12 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સૌથી પહેલાં વાત કરીએ તો આજે ખાસ કરીને ગુજરાત હવામાન વિભાગ દ્વારા કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી અને ભાવનગર આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તે સિવાય રાજ્યના બાકી રહેતા વિસ્તારોમાં પણ હળવોથી મધ્યમ વરસાદ, જ્યારે કોઈક સ્થળે ભારે વરસાદ વરસી જાય એવી શક્યતાઓ રહેલી છે। અહીંયા તમે હવામાન મોડલમાં જોઈ શકો છો તે મુજબ હાલ જે ડિપ્રેશન છે તે કચ્છના વિસ્તારો અને સૌરાષ્ટ્રના મોરબી, દ્વારકાના વિસ્તારો ઉપર આવેલું છે। જોકે હાલ તે અરબી સમુદ્રમાં પ્રવેશ કરી ચૂક્યો છે, પરંતુ હજુ પણ તેની અસર કચ્છના વિસ્તારો, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદરના વિસ્તારોમાં જોવા મળી શકે છે। જોકે આજે લાલ વિસ્તાર જોવા મળી રહ્યો છે, ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ પણ વરસી શકે, જેમાં ખાસ કરીને આજે કચ્છ, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકા અને પોરબંદર આ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી અત્યંત ભારે વરસાદની શક્યતા છે। તે સિવાય જો વાત કરવામાં આવે તો રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથના વિસ્તારો, ભાવનગર, અમરેલી, ભરૂચ, સુરત, નવસારી, વલસાડના કેટલાક વિસ્તારોમાં પણ આજે ભારેથી અતિ ભારે વરસાદ વરસી જાય એવી શક્યતાઓ રહેલી છે। તે સિવાય રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં પણ હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે। અહીંયા તમે જોઈ શકો છો તે મુજબ ખાસ કરીને કચ્છના કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ વરસવાની પણ શક્યતાઓ છે। મોરબી, જામનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે। તે સિવાય જો વાત કરવામાં આવે તો આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર ઘટી શકે છે, પરંતુ છૂટાછવાયા વિસ્તારોમાં મધ્યમથી ભારે ઝાપટા અને કોઈક સ્થળે ભારે વરસાદ વરસવાની પણ શક્યતાઓ છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો ભારે વરસાદમાં ભારત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। ભારે વરસાદના લીધે જામનગર, દ્વારકા, કચ્છ, રાજકોટ, વડોદરા, મોરબી જિલ્લાઓમાં મોબાઈલમાં જે પણ સિમ હશે તે સિમ કાર્ડમાં એક્ટિવ કોઈપણ કંપનીનું નેટવર્ક મળી જશે। હાલ એવું બનતું હોય છે કે કેટલાક સિમ કાર્ડમાં નેટવર્ક આવતું નથી, તો તેને લઈને કોઈપણ સિમ કાર્ડમાં કોઈપણ નેટવર્ક આવશે તેવી સરકાર દ્વારા માહિતી આપવામાં આવી છે,
જેમાં કચ્છ, મોરબી, વડોદરા, રાજકોટ, ખેડા, આણંદ, જામનગર અને પોરબંદર તેમજ દ્વારકા આ જિલ્લામાં આવતા બધા ગામડાઓમાં કોઈપણ સિમ કાર્ડમાં કોઈપણ નેટવર્ક ચાલશે. ક્યાંક ફસાઓ તો તમે નેટવર્કમાં જઈને સર્ચ નેટવર્ક કરો અને જે પણ નેટવર્ક આવતું હશે તે સિલેક્ટ કરીને તમારે નેટવર્ક આવી જશે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.